સ્વરૂપજી ઠાકોર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાતચીત કરીશું. સ્વરૂપજી, જે ઉત્તર ગુજરાતની અંદર એક લગ્નનો પ્રસંગ થયો છે, તેની અંદર ડીજે વગાડવામાં આવ્યું છે. આમ તો આ જે બંધારણ જે લીધું હતું ઠાકોર સમાજે ઉત્તર ગુજરાતના જે પણ સમાજ છે જિલ્લાઓની અંદર, તેની અંદર આ ભંગ સીધો થયો છે. થોડા સમય પહેલાં આપના પણ દીકરીના મેરેજ થયા છે, તેમાં બંધારણ પ્રમાણે લગ્ન કરવામાં આવ્યા છે, પરંતુ આ બંધારણનો ભંગ થયો છે. શું તમે માનો છો અને શું કહેવા માંગો છો? ખરેખર જ્યારે સમાજ નિર્ણય લેતો હોય સમાજના ઉત્થાન માટે, સમાજની પ્રગતિ માટે અને સમાજની સાચી દિશામાં જવા માટેનો જ્યારે નિર્ણય હોય તો એ નિર્ણયનું પાલન આપણે કરવું જોઈએ. જે થયું એ ખોટું થયું છે, પણ હવે આવું ન થવું જોઈએ એવી બધાને સમાજને હું વિનંતી કરું છું કે સમાજના નિયમો પ્રમાણે જ પ્રસંગ કરો. શું કરવાના છો આ સંદર્ભે? જે પણ સમાજના લોકો, જે આગેવાનો છે તે એકત્ર થવાના છે, ચર્ચા કરવાના છે, કારણ કે મૂળ તો સમાજના આગેવાનોએ આ જે બંધારણ છે તે બનાવ્યું છે. હવે એની અંદર જે સમાજના આગેવાનો છે એ મળી અને શું આનો નિર્ણય લેવો એ લોકો નક્કી કરશે. ખાસ આ જે સમાજનું બંધારણ જે ઘડ્યું છે સમાજનું, એ સંદર્ભે ડીજે વગાડવા સંદર્ભે પણ થોડા સમય પહેલાં જાહેરમાં વિક્રમ ઠાકોરે કહ્યું હતું, જ્ઞાનીબેનને પણ નિવેદન આપ્યું, આ પણ એ સ્ટેજ ઉપર હાજર હતા. શું આગેવાનો આ સંદર્ભે વિચારણા કરી રહ્યું છે કે આ સંદર્ભે શું કરવું, અથવા 1 વર્ષ પૂર્ણ થાય, કારણ કે જ્ઞાનીબેને પણ એ વખતે કહ્યું હતું કે 1 વર્ષ સુધી હજુ રાહ જોઈશું. હવે જે 16 નિયમો છે એમાં કાંઈ પણ ફેરફાર કરવો હોય તો પછી 1 વર્ષ પછી પાછી મિટિંગ થશે અને પાછા ઠરાવો થશે કે શું સમાજમાં શું શું કરવું જોઈએ. એના પાછા ઠરાવ થઈને પાછા જે પણ કરવું પડે એ નિયમોને આધીન પાછા ફરીથી ચાલુ નિયમો કરશે.